હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો। વિડીયોનો આ ચોથો ભાગ છે। 1 થી 3 ભાગના વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 4નો ચોથો ભાગ ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો। હવે જોઈએ આગળ માનવ ઇતિહાસનો પ્રારંભ। માનવ એટલે કે હોમો સેપિયન્સ, જેનું વૈજ્ઞાનિક નામ છે માણસનું હોમો સેપિયન્સ, લગભગ 3 લાખ વર્ષ પૂર્વેથી પૃથ્વી પર વસવાટ કરે છે। માનવ છે એ આશરે 3 લાખ વર્ષોથી પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યો છે એવા પુરાવા આપણને મળી આવ્યા છે। આ ખૂબ લાંબો સમય લાગે છે, તેમ છતાં તે પૃથ્વીના ઇતિહાસના સમયનો એક નાનકડો અમથો ભાગ છે। માનવ છે એ 3 લાખ વર્ષથી વસવાટ કરે છે એ આપણને ખૂબ લાંબો સમય લાગે છે, પરંતુ પૃથ્વીના ઇતિહાસની અંદર એ નાનકડો અમથો જ ભાગ છે। ચાલો આપણે આ પ્રારંભિક ઇતિહાસ પર નજર કરીએ। ચાલો હવે આપણે આ માનવ ઇતિહાસનો પ્રારંભ ક્યાંથી થયો તે જોઈએ। માણસો છે એ પહેલાં આવી રીતે જંગલમાં રહેતા હતા, પથ્થરની ગુફાઓમાં રહેતા હતા, પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા। પ્રાણીઓનો શિકાર કરી ખાતા હતા, તેના ચામડામાંથી બનાવેલા વસ્ત્રો પહેરતા હતા, અગ્નિની શોધ થયા પછી ખોરાકને શેકીને ખાતા હતા। હવે આપણે આગળ જોઈએ। ઉપરોક્ત ચિત્રમાં દર્શાવેલ પથ્થરની ગુફામાં શરૂઆતની પ્રાચીન માનવની કેટલીક પ્રવૃત્તિ દેખાય છે। તમે તેમાંથી કેટલીક પ્રવૃત્તિને ઓળખી શકો છો। દરેક પ્રવૃત્તિનું ઉદાહરણ સાથે સંક્ષિપ્ત વર્ણન કરવાનું છે। તો પ્રારંભિક આદિ માનવને કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો। એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓ અથવા સમૂહમાં રહેતા હતા। તેઓ મુખ્યત્વે શિકાર અને ખાદ્ય સંગ્રહ કરતા હતા અને સતત ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતા હતા। તેનો અર્થ થાય છે કે તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા। તેઓ છે ટોળીમાં રહેતા હતા એટલે સમૂહમાં રહેતા હતા। શિકાર અને ખાદ્ય સંગ્રાહકો હતા એટલે શિકાર કરતા હતા, અને ખાદ્ય સંગ્રાહક એટલે ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરતા હતા। સતત ને સતત એ ખોરાકની શોધમાં રહેતા અને રહેઠાણની શોધમાં રહેતા। એ વખતે એઓ કુદરતી ગુફાઓમાં રહેતા એટલા માટે એ રહેઠાણની શોધ કરતા હતા। જ્યાં ખોરાક મળી રહે ત્યાં તેઓ રહેતા હતા। એનો અર્થ થાય કે એમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ અને શિકાર ઉપર એ આધાર રાખતા હતા। આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા। કદાચ તેમની પાસે મરણ ઉપરાંત જીવન વિશે પણ કેટલીક માન્યતાઓ હતી। મરણ ઉપરાંત જીવન એટલે શું? તો મરણ ઉપરાંત જીવન એટલે મૃત્યુ પછીનું પણ જીવન, એમ એના વિશે પણ તેઓ માન્યતાઓ ધરાવતા હતા। ઉપરના ચિત્રમાં આપેલ શરૂઆતમાં માનવીની કેટલીક પ્રવૃત્તિઓ ઓળખી શકાય તેવી છે। તેમાં આદિમાનવ દિવાલ પર ચિત્રો દોરી રહ્યો છે। આ સમયના રહેઠાણો ગુફાઓમાં હતા, આથી દિવાલો ઉપર ખરબચડી હોવાથી તે મોટા ભાગના ચિત્રો રેખાચિત્ર હતા। ચિત્રમાં કેટલાક પુરુષો ચિત્ર દોરી રહ્યા છે, બાળકો તેમની મદદ કરે છે તો કેટલાક બાળકો રમી રહ્યા છે। ચિત્રોનો રંગ તૈયાર કરવામાં કેટલીક સ્ત્રીઓ મદદ કરી રહી છે, તો કોઈ ચિત્રો કેવા બન્યા છે તેના વિશે મંતવ્યો આપતા હોય એવું જણાય છે। ચિત્રમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે। ડાબી બાજુનું ચિત્ર અસ્પષ્ટ હોવા છતાં લગભગ ખાવાની કંઈક વાનગી બનાવતા હોય એવું લાગે છે। ટૂંકમાં આખું ચિત્ર શૈલ ચિત્ર બનાવતી વખતની પ્રવૃત્તિઓનું વર્ણન છે। હવે આ સમૂહો હંગામી પડાવ, પથ્થરના આશ્રય અથવા ગુફામાં રહેતા હતા। આ લોકો સમૂહમાં રહેતા ને એ ક્યાં રહેતા? હંગામી પડાવ એટલે કે થોડાક સમય માટે એક જગ્યાએ રહે, એને પડાવ કહેવાય, અને પછી પાછા બીજે જતા રહે। પથ્થરના આશ્રય, પથ્થરની ગુફા હોય ત્યાં રહેઠાણ જેવું હોય, ગુફાની અંદર રહેતા, અને એકબીજા સાથે જે ભાષામાં વાતચીત કરતા હતા તે હવે લુપ્ત થઈ ગઈ છે। એ વખતે છે એ વિવિધ ભાષાઓમાં ઈશારા કરીને કે પછી ત્યારની ભાષાનો ઉપયોગ કરતા, એ ભાષા હવે લુપ્ત થઈ ગઈ છે। તે કઈ ભાષામાં વાતચીત કરતા હતા તે આપણે પૂર્ણ રીતે જાણી શક્યા નથી। તે આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું। એમણે છે આગનો ઉપયોગ કરવાનું પણ શીખી લીધું હતું। પથ્થરની સુધારેલી કુવાડીઓ અને પતરી એટલે કે બ્લેડ, અણીદાર તીરો અને અન્ય સાધનોના નિર્માણથી તેનું જીવન સરળ બન્યું હતું। પથ્થરની સુધારેલી કુવાડીઓ, પથ્થરમાંથી કુવાડીઓ બનાવતા હતા, પતરી એટલે કે બ્લેડ બનાવતા હતા, અને અણીદાર તીર બનાવતા હતા, તથા અન્ય સાધનોના નિર્માણ એટલે કે બીજા બધા સાધનોનું એઓ જાતે જ નિર્માણ કરતા હતા, જેનો ઉપયોગ તેઓ શિકાર કરવામાં,
ફળ કે વૃક્ષો તોડવામાં, કાપવામાં કરતા હશે. સમગ્ર વિશ્વની હજારો ગુફાઓમાં શૈલચિત્રો તેમના જીવનના વિવિધ પાસાઓ દર્શાવે છે. તો સમગ્ર વિશ્વમાં આવી શૈલચિત્રો એટલે કે રોક પેઇન્ટિંગ મળી આવેલી છે. તેની અંદર જીવનના વિવિધ પાસાઓનું દર્શન આપણને થાય છે. આમાંના કેટલાક ચિત્રો સરળ આકૃતિઓ અને પ્રતીકોના છે, જ્યારે કેટલાક વધુ વિસ્તૃત છે. કેટલાક ચિત્રો સાવ સરળ છે, પણ કેટલાક વિસ્તૃત એટલે એની અંદર મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓના દર્શન થાય છે. તેમાં પ્રાણીઓ અને મનુષ્યના દ્રશ્ય આવેલા છે. સમય જતાં આદિમાનવે પથ્થર અને મણકા ગૂંથેલી માળા, પ્રાણીઓના દાંતનું પેડન્ટ એટલે કે માંદળિયું જેવા સરળ આભૂષણો બનાવ્યા અને અન્ય સમૂહો સાથે એનું આદાન પ્રદાન કર્યું. સમય જતાં માણસે છે આવા મણકા ગૂંથેલી માળાઓ બનાવી, પ્રાણીઓના દાંતનું પેડન્ટ, ગળામાં પહેરવાનું પેડન્ટ બનાવ્યું, સરળ આભૂષણ બનાવ્યા અને આ આભૂષણો એ બીજા સમૂહ સાથે આદાન પ્રદાન કર્યું, એટલે કે બીજા લોકોને એ બનાવેલા આભૂષણો આપતા હતા. પ્રથમ પાક, પહેલી વખત પાક કેવી રીતે લીધો એ જોઈએ. લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં અનેક ફેરફાર થયા છે. એક સમયે ખૂબ ઠંડી હતી, તેનો મોટો ભાગ હિમ આચ્છાદિત એટલે બરફથી ઢંકાયેલો હતો, તેથી તેને હિમયુગ તરીકે ઓળખવામાં આવ્યો. તમે આ વિશેનો વધુ વિગતવાર અભ્યાસ વિજ્ઞાનમાં કરશો. તો સૌ પ્રથમ છે ને એ પૃથ્વી ઉપર મોટા ભાગની જગ્યાએ બરફ છવાયેલો હતો, એને હિમયુગ તરીકે પણ ઓળખવામાં આવતો. જે આપણે આપણી ઇતિહાસની રેખા સમજ્યા એની અંદર પણ હિમયુગ આપણે જોયો આગળ. પાછળથી જ્યારે આબોહવા ગરમ થવા લાગી ત્યારે બરફના કેટલાક ભાગ પીગળવાનો શરૂ થયો. પછી ધીમે ધીમે આબોહવા ગરમ થવા લાગી અને બરફ છે એ પીગળવા લાગ્યો, જેનાથી તે સમયની નદીઓ પાણીથી ભરાઈ ગઈ અને હળવે હળવે છે એ નદીઓ પાણીથી ભરાવા લાગી. પછી તે પાણી મહાસાગરમાં ભળી ગયું અને આ બધું પાણી ક્યાં ભળી ગયું? મહાસાગરમાં ભળી ગયું, એટલે કે દરિયામાં ભળી ગયું. આ હિમયુગ લગભગ 1,00,000 વર્ષ એટલે કે સામાન્ય સંવત પૂર્વે BCE થી લઈને 12,000 વર્ષ સુધી ચાલ્યો. ક્યારથી? 1,00,000 થી 12,000 વર્ષ સુધી, ત્યાં સુધી આ હિમયુગ ચાલ્યો સામાન્ય સંવત પૂર્વે. તે પછી માનવ માટે રહેવાની પરિસ્થિતિઓમાં સુધારો થયો. એ પછી માનવ છે એ રહેવા માટેની અનુકૂળ થોડી પરિસ્થિતિ થતી આવી. વિશ્વના ઘણા ભાગોમાં માણસોએ એક જ સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું અને અનાજ ઉગાડવાનો આરંભ કર્યો. પછી આ હિમયુગ પૂર્ણ થતાં ઘણા ભાગોમાં લોકોએ છે એક જગ્યાએ રહેવાનું શરૂ કર્યું અને અનાજ ઉગાડવાની શરૂઆત કરી. તેમણે ગાય, બકરા જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોરાકની વધુ ઉપલબ્ધતાના કારણે આ સમૂહો કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા. પછી ધીમે ધીમે અનાજ ઉગવા માંડ્યું. ખોરાક અને ખાવા પીવાની બધી ચીજ વસ્તુઓ મળવાના લીધે આ સમૂહોના કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા. આ સમૂહો ધીમે ધીમે વધવા લાગ્યા. લોકો એક જગ્યાએ વધુ રહેઠાણ કરવા લાગ્યા. તેઓ મુખ્યત્વે નદીના કિનારે રહેવા લાગ્યા. ક્યાં લાગ્યા? જ્યાંથી તેમને પાણી સરળતાથી મળી રહે. ખેતી કરવા માટે, પીવા માટે, ઘર વપરાશ માટે પાણી મળી રહે એટલા માટે તેઓ નદીઓના કિનારે રહેવા લાગ્યા. પરંતુ તેનું એકમાત્ર કારણ પાણીની ઉપલબ્ધતા નહીં, પણ અહીંની જમીનની ફળદ્રુપતા પણ હતી. નદીના કિનારે ફક્ત પાણી મળી રહે એટલા માટે જ નહોતા રહેતા, પરંતુ આ નદીઓએ જે કાંપ એકઠો કરી અને મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર કાંપ જે નદીઓએ ઠાલવ્યો હોય ત્યાં જમીન પણ ફળદ્રુપ હતી, એટલે અહીંયા ખેતી કરવામાં ખેતીનો પાક પણ સારો થતો, એટલે અનાજ ઉગાડવાની પ્રક્રિયા વધુ સરળ બની જતી હતી. એટલા માટે તેઓ નદીના કિનારે ખેતી કરતા હતા અને રહેઠાણ વસવાટ કરતા હતા. ચાલો શોધીએ. આગળના પાના પરના ચિત્રનું અવલોકન કરો. તેમાં થોડીક સહસ્ત્રાબ્દી વર્ષ પહેલાંના ખેડૂત સમુદાયની ખેતી પ્રવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે મુખ્ય પ્રવૃત્તિઓને ઓળખી શકો તેની યાદી બનાવો. સહસ્ત્રાબ્દી એટલે હજારો વર્ષ પહેલાંનું વર્ણન છે. તેની પ્રવૃત્તિ ઓળખવાની છે અને યાદી બનાવવાની છે. તો આપેલ ચિત્રમાં હજારો વર્ષ પહેલાંના આદિમાનવ ખેડૂત પરિવારની ખેતી આધારિત પ્રવૃત્તિઓ જોવા મળે છે. સ્થાયી જીવનની શરૂઆત પછી આદિમાનવે સામૂહિક ખેતીની શરૂઆત કરી હતી. અહીં પ્રારંભિક ખેતીની પ્રવૃત્તિઓનું ચિત્ર આપેલ છે, જેમાં મહિલાઓ રસોઈકામ, ખેતી અને પશુપાલન આધારિત પ્રવૃત્તિઓ કરે છે. બાળકો રહેઠાણના આગળના ભાગમાં રમે છે. ચિત્રમાં રહેઠાણો પથ્થરની ગુફામાંથી ઝૂંપડા સુધી વિકાસ પામેલા જોવા મળે છે. પુરુષો પથ્થરના ઓજારોથી ખેતી અને તેની સહાયક પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે. જેમ કે પથ્થરની કુવાડી લઈને આદિમાનવ બકરા ચરાવવા જાય છે, સાથે સહાયક મિત્ર કૂતરો જણાય છે. ચિત્રમાં
પાણીના સ્ત્રોત હોય ત્યાં રહેઠાણ બનેલ દેખાય છે. પશુઓ દેખાતા હોવાથી આદિમાનવ પોતાના રહેઠાણ પાસે જ ખેતી કરતો હતો અને પાણીનો સ્ત્રોત નજીક હોય ત્યાં રહેઠાણ બનાવતો હતો. સામૂહિક ખેતી, સમૂહમાં સ્થાયી જીવન, સમૂહમાં એકબીજાને મદદ કરવી, અનાજ ઉત્પન્ન કરવું, બાફેલું ખાવું, આ તમામ બાબતો ચિત્રમાં જોતા આદિમાનવ સ્થાયી જીવન શરૂ થતાં સામૂહિક જીવનની સાથે વિકાસ તરફ આગળ વધતો જોવા મળે છે. અહીંયા તમે આ ચિત્રમાં ઉપર આપેલી તમામ પ્રવૃત્તિઓ જોઈ શકો છો. તેઓ છે એ પોતાનું જીવન સ્થાયી કર્યું. આદિમાનવો છે એ એક જગ્યાએ સમૂહમાં રહેવા લાગ્યા, ખેતી કરવા લાગ્યા અને પોતાનું જીવન ગુજરાન કરવા લાગ્યા. મેં અહીંયા સમગ્ર ચિત્રનું વર્ણન કર્યું છે. ચાલો વિચારીએ, ખડકના આશ્રય સ્થાનો એટલે કે રોક સ્ટેલર ના આ પહેલાના અને આ એમ બંને ચિત્રોમાં પુરુષ અને મહિલાઓની કેટલીક ભૂમિકાઓ નક્કી કરવામાં આવી છે. જો આ ભૂમિકાઓ સ્વાભાવિક છે, પરંતુ જરૂરી નથી કે આ દરેક પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય. એમ કે છે કે અહીંયા ચિત્રની અંદર છે એ આશ્રય સ્થાનોના પહેલાના અને પછીના પુરુષ અને મહિલાની ભૂમિકાઓ નક્કી કરવામાં, એટલે એ જે કામ કરે છે ને એ અહીંયા બતાવવામાં ચિત્રમાં આવ્યું છે. એમાં એ એમ કહે છે કે નક્કી નથી, ફાઇનલ નથી કે આ જ કામ આવી રીતે કરતા હશે. એ સ્વાભાવિક રીતે વિચારીને દર્શાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ખડક આશ્રયસ્થાનમાં મહિલાઓએ પથ્થર પર ચિત્રકામ માટે રંગો તૈયાર કરવામાં મદદ કરી હોય, અથવા કેટલાક ચિત્રો દોરવાનું પણ કામ કર્યું હોઈ શકે. ચિત્રની અંદર એમ દર્શાવ્યું છે કે પુરુષ ચિત્ર દોરે છે અને મહિલા છે એને રંગકામમાં મદદ કરે છે. પણ ઘણીવાર એવું પણ બન્યું હોય કે મહિલાઓએ પણ ચિત્ર દોર્યા હોય. બીજા ચિત્રમાં પુરુષોએ કદાચ રસોઈ બનાવવામાં અથવા બાળકોની સંભાળ રાખવામાં પણ મદદ કરી હોય. બીજા ચિત્રની અંદર મહિલા રસોઈ બનાવે છે અને પુરુષ ખેતીના કામ કરતા જોવા મળે છે. પરંતુ એવું પણ હોઈ શકે કે પુરુષ રસોઈ બનાવતા હોય અને સ્ત્રીઓ પણ બીજા કામ કરતી હોઈ શકે. અહીંયા માત્ર સ્વાભાવિક રીતે વિચાર કરીને ચિત્ર દર્શાવવામાં આવ્યા છે. આપણી પાસે માત્ર મર્યાદિત માહિતી છે, તે ધ્યાનમાં રાખીને આવી ભૂમિકાઓ અને પરિસ્થિતિઓ વિશે વિચારો, વર્ગમાં ચર્ચા કરો. આપણી પાસે પૂરેપૂરી માહિતી છે નહીં, મર્યાદિત છે, થોડા પ્રમાણમાં છે. એ ધ્યાનમાં રાખીને તમારે તમારા વર્ગખંડમાં ચર્ચા કરવાની છે કે આ સમયે લોકો કેવી રીતે શું કામ કરતા હશે. શું આદિમાનવના સમયમાં પુરુષો પણ ગુફાની અંદર રહીને રસોઈ કે બાળકોની સંભાળ રાખતા હશે? તો હા, જ્યારે સ્ત્રીઓ અન્ય આર્થિક કે સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે પુરુષો પણ આ કાર્ય કરતા હશે. તે સ્વાભાવિક છે. ગુફાઓની દિવાલ પર જે સુંદર પ્રાકૃતિક રંગોથી ચિત્ર દોરાયા છે તેમાં રંગોનું બનાવવાનું ઝીણવટભર્યું કામ સ્ત્રીઓ અને બાળકોએ ભેગા મળીને કર્યું હોવાની પૂરી સંભાવના છે. એવું નથી કે પુરુષોએ જ આ ચિત્ર બનાવેલા હોય. જેમ આજે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને નોકરી કરે છે અને ઘરકામમાં એકબીજાને મદદ કરે છે, એવી જ સહકારની ભાવના કરોડો વર્ષ પહેલાં પણ અસ્તિત્વમાં રહી જશે. ઇતિહાસ માત્ર કલ્પના નથી, પણ તાર્કિક શક્યતાઓનો સમન્વય છે. આ રીતે તમે વિચાર કરી જવાબ લખી શકો છો. જેમ જેમ સમુદાયનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ જટિલ બનતો ગયો. સરદાર અથવા મુખિયા લોકોના કલ્યાણ માટે જવાબદાર રહેતા અને બધા મળીને સમુદાયના કલ્યાણ માટે સામૂહિક કાર્ય કરતા હતા. જેમ જેમ સમુદાયનો વિકાસ થયો ને એમ એમ સમાજ જટિલ બનતો ગયો, એટલે મોટો બનતો ગયો. એટલે એના કોઈ સરદાર હોય અથવા મુખિયા હોય, કોઈ મુખ્ય વ્યક્તિને નિમવામાં આવ્યા. એ જવાબદાર એ લોકોના કલ્યાણ માટે, કલ્યાણ એટલે આરોગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી, એને કલ્યાણ કહી શકાય. એના માટે એને જવાબદાર ગણવામાં આવ્યા. ઉદાહરણ તરીકે ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી. જમીન પર સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. અહીંયા જમીન હોય એની અંદર પોતાની જમીન છે એવી રીતે નહીં, પરંતુ બધા ભેગા મળીને ખેતી કરતા હતા અને બધા ભેગા મળીને પાક પકવતા હતા અને સામૂહિક રીતે ખેતી કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. એટલા માટે કોઈ સરદાર નક્કી કરવામાં આવતો. એ તમામ પરિસ્થિતિઓ આરોગ્ય હોય, સમૃદ્ધિ હોય કે સુખાકારી એના નિર્ણય લેતા હતા. સમય પસાર થતાં થતાં નાના ગામડા એટલે કે પલ્લી, એને ઉપગામ કહેવાય, મોટા ગામડાઓમાં પરિવર્તિત થયા. પલ્લી એટલે નાનું અમથું ગામ, એને ઉપગામ પણ કહેવાય અથવા નાનું ગામ પણ કહેવાય, જે મુખ્યત્વે ખોરાક, કપડાં અને સાધનો જેવી વસ્તુનું આદાન પ્રદાન કરવા લાગ્યા. પછી ધીમે ધીમે આ નાના ગામડા હતા ને એ મોટા ગામડા બન્યા અને એ શું કરવા લાગ્યા? ખોરાક, કપડાં અને સાધનો જેવી વસ્તુનું આદાન પ્રદાન કરવા લાગ્યા. આદાન પ્રદાન એટલે અમુક વસ્તુ લે, અમુક વસ્તુ વેચે. ધીરે ધીરે આ ગામોમાં સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસિત થયું અને તેમાંથી કેટલાક નાના નગરોમાં ફેરવાઈ ગયા. તો ધીમે ધીમે પછી આ ગામ મોટા થયા એમ એમ પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસિત થયું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે
સંદેશા વ્યવહાર કરવા એટલે માહિતી મોકલવા માટે પ્રાણીઓ દ્વારા કે કોઈ સાધનો દ્વારા એક બીજી જગ્યાએ જવા લાગ્યા બધા લોકો. ખોરાક, કપડાં અને સાધનો એવી વસ્તુ લેવા અને આપવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા. અને આ નાના નાના ગામડા હતા એ નગરમાં ફેરવાઈ ગયા. નગર એટલે મોટા ગામડા બની ગયા. ઉદાહરણ તરીકે માટીના વાસણો અને માટીની અન્ય વસ્તુઓ બનાવવાની અને ધાતુનો ઉપયોગ પ્રથમ એટલે કે તાંબુ અને પછી લોખંડની તકનીક અસ્તિત્વમાં આવી, જેના કારણે ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણ બનાવવાનું સરળ બન્યું. એમ કહે છે કે ધીમે ધીમે માટીના વાસણ બનાવવા લાગ્યા, ધાતુનો ઉપયોગ થવા લાગ્યો, તાંબુ, લોખંડ એવું બધું, જેના કારણે ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ આવું બધું બનાવવા લાગ્યા, આભૂષણ બનાવવા લાગ્યા. અને એ એકબીજા લોકોને જરૂર પડે ત્યારે તેઓ છે ખોરાકની કોઈ વસ્તુ આપે, અનાજ આપે. આવી રીતે આ બધી જે વસ્તુઓ બનવા લાગી તે વસ્તુઓના આદાન પ્રદાન માટે, લેવા માટે અને આપવા માટે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા લાગ્યા. આવું છે એ જીવન, ધીમે ધીમે જીવનની શરૂઆત થઈ. આપણે પ્રકરણ 6માં જોઈશું કે આ તબક્કાઓએ સભ્યતાના ઉદયમાં કઈ રીતે યોગદાન આપ્યું. હાલ આ યાદ રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે માનવ સંસ્કૃતિએ વિકાસના પ્રારંભિક તબક્કાઓમાં અનેક પડકારનો સામનો કર્યો હતો. એમ કે છે હવે આગળની વિગત છે એ આપણે પ્રકરણ 6માં જોવાની છે. હાલ પૂરતું અહીંયા સુધીનું આપણે યાદ રાખવાનું છે. માનવ સંસ્કૃતિએ પોતાનો વિકાસ કરવામાં બહુ પડકારનો સામનો કર્યો હતો. આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવી હતી, જ્યારે કેટલીક પૂર્વવર્તી પ્રજાતિઓની જેમ માનવ સભ્યતા લુપ્ત થઈ શકતી હતી. આપણે આ આદિમાનવ વિશે ક્યારેય જાણી શકીશું નહીં, જેના સાહસ અને અડગતા દ્વારા આજે આપણું અસ્તિત્વ સંભવ બની શક્યું છે. એમ કહે છે કે એ સમયે ખૂબ પડકારો હતા. ઘણી બધી પૂર્વવર્તી પ્રજાતિઓ નાશપ્રાય થઈ છે, એટલે કે ઘણા એવા પ્રાણીઓ છે એ વખતે હતા, અત્યારે નથી. જેમાંનું એક ડાયનોસોર છે, એ લુપ્ત થઈ ગયું છે, અત્યારે જોવા મળતું નથી. એવી રીતે માણસ પણ કદાચ લુપ્ત થઈ જાત જો એ સમયે એ પોતાનું જીવન ટકાવી ના શક્યો હોત તો. પરંતુ આદિમાનવોએ આ સમયે ખૂબ પડકારોનો સામનો કર્યો, પોતાનું જીવન ટકાવવા માટે ખૂબ મહેનત કરી અને પોતાનું જીવન ધીમે ધીમે ટકાવ્યું, જેના કારણે આજે આપણો આ બહોળો માનવ સમુદાય જોવા મળે છે, જેમના સાહસ અને અડગતા દ્વારા આપણું અસ્તિત્વ છે. એના કારણે જ આપણે અત્યારે હાલમાં પોતાનું જીવન જીવી રહ્યા છીએ. આપણે આગળ વધીએ તે પહેલાં અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ કરવાનો છે, પણ થોડું યાદ કરી લઈએ કે આપણે આપણા ભૂતકાળ વિશે વધુ જાણવા માટે કેટલીક રીતો શોધી કાઢી છે, જેમાં સમયરેખા વિશે આપણે શીખ્યા. ઐતિહાસિક ઘટનાઓના ક્રમને સમજવામાં આપણે સમયરેખા કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે શીખ્યા. સમયને માપવાની જુદી જુદી રીત, વર્ષ, દાયકા, સદીઓ, સહસ્ત્રાબ્દી એ શીખ્યા. ઇતિહાસના સ્ત્રોત ઘણા છે, તેની અંદર ઘટનાઓનું પુનર્ગઠન તથા અર્થઘટન કરવામાં તે મદદ કરે છે. ઇતિહાસના સ્ત્રોતો વિશે જાણ્યું. આપણે શરૂઆતના માનવ જીવન વિશે જાણ્યું. એ વખતના સમાજો કેવી રીતે રહેતા, તે કેવી રીતે સમય જતાં માનવ સમાજ કેવી રીતે જટિલ બન્યો તે જાણ્યું. આ રીતે આપણે આ પાઠની અંદર આ બધા વિશે ટૂંકમાં માહિતી મેળવી છે. આગળ વિગતવાર વિસ્તૃતમાં માહિતી આપણે હવે પછીના અભ્યાસમાં શીખીશું. અહીંયા આપણો પાઠ 4 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો